એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોની જે રેલીનું સભાસ્થળ બદલવા મુદ્દે મોટો ખુલાસો થયો છે। રાત્રે ગાંધીનગરને બદલે ઓગણજ નક્કી કરાયું હોવાનો આ ખુલાસો થયો છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાત્રે બદલાયું સ્થળ કોંગ્રેસે ગાંધીનગરને બદલે ઓગણજ નક્કી કર્યું હતું। સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે। ગાંધીનગરમાં મંજૂરી ન હોવાથી ઓગણજ નક્કી કર્યું હતું। કોંગ્રેસ તરફથી આ વાત સામે આવી છે। ઝી 24 કલાક પર ખેડૂતોની રેલી મુદ્દે આ સૌથી મોટો ખુલાસો થયો છે। ત્યારે રાત્રે સ્થળ બદલાયું, રેલીનું સભા સ્થળ ગાંધીનગરને બદલે ઓગણજ કેમ રખાયું તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। ખેડૂતોની રેલીનું સભા સ્થળ બદલવા મુદ્દે મોટો ખુલાસો થયો છે। ત્યારે ગઈકાલે રાત્રે સ્થળ બદલાયું, રાત્રે ગાંધીનગરને બદલે ઓગણજ નક્કી કરાયું હોવાનો ખુલાસો થયો છે અને કોંગ્રેસે ગાંધીનગરને બદલે ઓગણજ નક્કી કર્યું હતું। દર્શલ, જે રાત્રે સ્થળ બદલવા પાછળનું કારણ શું? કોંગ્રેસે કેમ અડધી રાત્રે સ્થળ બદલી નાખ્યું? મિત્ર, જે પ્રકારે આખો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ગાંધીનગર જે કાર્યક્રમની મંજૂરી માંગવામાં આવી, કોંગ્રેસ તરફથી આ કાર્યક્રમનું આયોજન ક્યાંક એ સરકારને પણ એવું લાગ્યું હશે કે કદાચ મામલો વધારે વળશે અથવા તો સ્થિતિ કાબુમાં ના રહે, તેના માટે કદાચ આ મંજૂરી આપવામાં ના આવી હોય, અથવા તો 1111 એક ટ્રેક્ટર સાથે ખેડૂતોની કુચ જ્યાં મોટી સંખ્યામાં, એટલે કે લગભગ એક ટ્રેક્ટરમાં જોવા જઈએ તો 3 થી 4 લોકો જો આવે તો એટલી સંખ્યા ત્યાં કઈ રીતે કંટ્રોલ કરવી એ પણ એક પ્રશ્ન સર્જાય। અલગ અલગ બાબતો છે અને એ મામલો, એ પરિસ્થિતિ એ કંટ્રોલમાં રહે માટે કદાચ આ મંજૂરી આપવામાં ન આવી હોય। બીજી પણ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ એ હજુ ખુલીને સામે નથી આવી રહી। પણ એ ગાંધીનગરના કાર્યક્રમની એ મંજૂરી ન આપવામાં આવી અને ઓગણજ ખાતે પણ ક્યાંક એ મંજૂરી મળવામાં શરૂઆતમાં ક્યાંક એ વિલંબ જોવા મળ્યો હતો, પરંતુ એ બાદ મંજૂરી મળીને બાદ એ કાર્યક્રમનું આયોજન પણ કેટલાક ખેડૂતો જે સવારથી અહીંયા પહોંચ્યા હતા, એ ખેડૂતોના આક્ષેપ હતા કે આ ગાંધીનગર જવા સુધીની વાત હતી, અહીંયા ન કે સભાની વાત હતી। એ સભાનું આયોજન હતું તો એ તેમને જાણ કરવામાં આવી ન હતી। આ બાબતે એ ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને જ્યારે અમિત ચાવડા અહીંયા ટ્રેક્ટર સાથે પહોંચ્યા ત્યારે કેટલાક ખેડૂતોએ એ બાબતનો વિરોધ કરીને અહીંયાથી ચાલતી પકડી હતી। તેની સાથે બીજા લોકોએ પણ ચાલતી પકડી હતી અને એ સમય દરમિયાન બહાર આવેલી એક ટ્રેક્ટર સાથેની એક કૂચ, એ રેલી જે છે જ્યાં અટવાયેલી હતી, જેના કારણે ટ્રાફિક થયો અને ત્યાં એ 2 ફાટા જોવા મળ્યા કે જ્યાં કેટલાકે અંદર આવવું હતું, કેટલાકને ગાંધીનગર જવું હતું અને એ પરિસ્થિતિ વચ્ચે એ નારેબાજી, સૂત્રોચ્ચાર, એ થોડો ઘર્ષણ જેવો માહોલ એ જોવા મળ્યો હતો, પરંતુ એ પરિસ્થિતિમાં હવે અંડર કંટ્રોલ એ પરિસ્થિતિ આવી ચૂકી છે। પોલીસ બંદોબસ્ત સાથેની હાલ તમામ વ્યવસ્થા અહીંયા જોવા મળી રહી છે। ટ્રાફિક સુચારુ અહીંયા ચાલી રહ્યો છે અને સાથે અંદર જે વિસ્તારમાં સભા રાખવામાં આવી છે ત્યાં પણ ખેડૂતો એક ટ્રેક્ટરમાં બેસીને આ સભાને સાંભળી રહ્યા છે અને ખેડૂતોના મુદ્દાઓની ચર્ચા અહીંયા થઈ રહી છે અને અહીંયા એ મંચ પર બેઠેલા ખેડૂતો આગેવાનો એ ખેડૂતોના મુદ્દા ઉપર ચર્ચા કરીને નક્કી કરશે કે આગળ કાર્યક્રમમાં શું કરવું, અહીંયા બેસવું, ગાંધીનગર જવું કે પછી આગામી દિવસોમાં બીજા કોઈ કાર્યક્રમની જાહેરાત કરવી। એ તમામ બાબતોની હાલ ચર્ચા અને સંબોધન ચાલી રહ્યું છે। કાર્યક્રમ પૂરો થયા બાદ સ્પષ્ટ થશે કે આખરે આજે શું થાય છે। એક ખેડૂતો અહીંયા બેસે છે કે પછી આગામી કોઈ કાર્યક્રમ નક્કી થાય છે કે ભાઈ ગાંધીનગર એક કૂચ કરવામાં આવશે, પરંતુ બહાર જે બેઠેલા ખેડૂતો એ પોતાની માંગ ઉપર અડગ છે, જેમને ગાંધીનગર જવું છે। ગાંધીનગર જે પ્રશ્ન રજૂઆત કરવાની વાત છે ત્યાં તેમને એ રજૂઆત કરવી છે, જેથી કરીને એ સીધું નિરાકરણ ના આવે, ના કે રાજકીય એક કાર્યક્રમના જે આક્ષેપો થઈ રહ્યા છે એ તરફ આ આખું આંદોલન જાય। એટલે આ 2 ફાટા જોવા મળ્યા છે। હવે આ પરિસ્થિતિ વચ્ચે હવે શું થાય છે જોવાનું રહેશે, પરંતુ હાલ આ જે માહોલ અહીંયા સર્જાયો છે જેના કારણે એક આંદોલન જે છે એ 2 ફાટામાં પરિણમ્યું અને તેના કારણે અલગ અલગ ચર્ચાઓ પણ વહેતી થઈ છે। મિથુન। જી દર્શલ, આપ અમારી સાથે જોડાયેલા રહો। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલે રાત્રે અચાનક કોંગ્રેસે જે સ્થળ હતું તે બદલ્યું હતું। ગાંધીનગર જવાના બદલે ઓગણજ એ સ્થળ કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું। ઝી 24 કલાક પર ખેડૂતોની રેલી મુદ્દે આ સૌથી મહત્વના સમાચાર। રેલીનું સભા સ્થળ ગાંધીનગરને બદલે ઓગણજ કેમ રખાયું તે બાબતે પણ મહત્વનો સવાલ છે। ખેડૂતોની રેલીનું સભા સ્થળ બદલવા મુદ્દે આ મોટો ખુલાસો થયો છે।